હેપી દિવાળી મિત્રો, આ એક વિડીયો જુઓ, ખૂબ સરસ છે. આને સંસ્કાર કહેવાય. એવું નથી કે ફક્ત કન્યાદાન વખતે જ દીકરીના પગ ધોવાય. દીકરી તો લક્ષ્મીનો અવતાર છે, તેથી ધનતેરસ દિવાળીમાં પણ તેની પૂજા તો થવી જ જોઈએ. મિત્રો, જ્યારે માતા મનનો મેલ સાફ કરીને સાચા દિલથી દીકરી પૂજન કરે ને, તો સ્વયં લક્ષ્મીજી પ્રસન્ન થઈ ઘરમાં વાસ કરે છે. આપણું ઘર સુખ સમૃદ્ધિથી ભરપૂર બને છે અને સાથે તે જ્યાં જાય ત્યાં તેના પગલાંથી એ ઘરને સ્વર્ગ સમાન બનાવી દે છે. માટે દીકરીઓને બોજ ના ગણતા તેનું સંસ્કારોથી જતન કરજો. દીકરી આપનું કુળ તો ઉજાડશે જ ને સાથે સાસરીના કુળમાં કુળદેવી બનીને તે સ્થાપિત થશે. ત્યારે અધિકમાં અધિક માન સન્માન એક લક્ષ્મી સ્વરૂપે તેને મળશે અને સૌમાં તે પ્રિયપાત્ર બની રહેશે. તો મિત્રો, આવો આ ધનતેરસ અને દિવાળીએ આપણે દીકરીને લક્ષ્મી ગણી અને તેનું પૂજન કરી અને દિવાળીને ઉજવીએ. હેપી દિવાળી.